સુરતના ખડોદરા વિસ્તારમાં એક વ્યક્તિના મોતને લઈ પરિવારજનોએ મકાન માલિકના મારપીટના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી છે. હાલ તો પીએમ રિપોર્ટ બાદ જ યુવાનના મોતનું સાચું કારણ સામે આવશે. સુરતના ખડોદરા વિસ્તારમાં રણજીત મુખિયા નામના ઈસમના મોતને લઈ વિવાદ સર્જાયો. મૃતકના પરિવારજનોએ મકાન માલિક પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 1 મહિનાનું ભાડું બાકી હોવાથી પરિવારને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો. સાથે વધુમાં જણાવ્યું કે મકાન માલિકે સામાન સાથે તેમને બહાર કાઢી મૂક્યા તેમજ મારપીટ પણ કરી. મૃતકના પુત્રે આરોપ લગાવ્યો છે કે મારપીટના કારણે જ તેમના પિતાનું મોત થયું. ઘટનાની જાણ થતાં ખડોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.